गणेशाय नमः। ॐ सरस्वती नमः। ॐ श्री सद्गुरुभ्यो नमः। ॐ भागवत भगवान की जय। नमस्ते परमहंस स्वादित चरणकमल चिन्मकरन्दाय भक्तजन मानस निवासाय श्रीरामचन्द्राय वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे पापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं वैपायनो विहरता तर आजुभाव पुत्रेति तन्मयतया तरवो विनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यः सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र स्त्रिसर्गोरुषा नाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। આપણે બીજા સ્કંદના છઠ્ઠા અધ્યાયમાં વિચરણ કરી રહ્યા છીએ કે તેમાં આપણે જોયું કે બ્રહ્માજી કહ્યું કે વિરાટ પુરુષ એ સમષ્ટિ છે અને તે વ્યષ્ટિ છે. વિરાટનું મુખ એ વાણીનું, અગ્નિ તેની ઉત્પત્તિ સ્થાન છે. કોઈ સપ્ત ધાતુ એ માંસ આપણે શરીરના સપ્ત ધાતુ જે હોય માંસ, રુધિર, મેદ, મજ્જા, સ્નાયુ અને અસ્થિ એ ગાયત્રી વગેરે છંદોનું ઉત્પત્તિ સ્થાન છે. આ વિરાટના જુદા અવયવોનું પ્રાણીના અધિષ્ઠાન દેવતા, તેના વિષયો, સામાન્ય ગ્રંથ વગેરેની આખી ચર્ચા પહેલા શ્લોકથી 15મા શ્લોક સુધી કરવામાં આવી. અને એટલું જ નહીં, એમણે કહ્યું કે વિશ્વમાં જે કાંઈ દેખાઈ રહ્યું છે એ પરમાત્મા જ છે. તે પુરુષોત્તમમાં પણ કહ્યું, આપણે જોયું બે વખતે પુરુષોત્તમને પણ સાથે રાખીને જોતા હતા કે પુરુષ એવ ઇદગું સર્વમ યત ભૂતમ ભવ્યચ. એટલે આપણે જોયું કે 1 થી 15 શ્લોકમાં જે પુરુષોત્તમમાં કહ્યું કે આ પુરુષ જ બધું બની રહ્યા છે, એમ અહીંયા પણ એમની રીતે એમણે બતાવ્યું કે બધું જે કંઈ દેખાય છે એ પરમાત્મા સિવાય કશું છે નહીં.
અને ત્યાર પછી જે પુરુષોત્તમમાં કહેલું કે બ્રહ્માંડમાં એ પરમાત્મા સર્વવ્યાપી અત્યતિષ્ઠ દશાંગુલમ પુરુષે વેદમ સર્વમ અત્યતિષ્ઠ દશાંગુલમ પરમાત્મા સર્વત્ર તો વ્યાપેલો છે પણ એનાથી અધિક છે, એટલે કે એનાથી અધિક છે એ બતાવતા આપણે 16 અને 17મા શ્લોકમાં એની હિમાલયની જુદી છે. અત્યતિષ્ઠ દશાંગુલમ તો એમણે 16 અને 17મા શ્લોકમાં બતાવ્યું કે વિરાટ પુરુષ છે એ એનાથી પરમાત્મા કહે છે અભય ભય રહિત છે, અમૃત એટલે કે જે પોતાની જાનના મસ્ત છે અને કર્મ કોઈ પણ એને સ્પર્શતું નથી. આમ પછી ત્યાં મુક્તની પણ વાત કરી હતી. આમ ભગવાનના મહિમા અપાર છે જે 18મા શ્લોકમાં કહ્યું, કારણ કે ત્યારે માયાથી ભગવાન પરાજિત થતા નથી માટેનો મહિમા અપાર છે, નહીંતર અપાર થઈ શકે નહીં. અને પછી 19મા શ્લોકમાં વિરાટ પુરુષના જે લોકોમાં વિરાટ પુરુષની જે વાત કરી એમાં જે અવિનાશી નિત્ય જે ત્રિલોક છે એ ભૂ ભુવઃ સ્વઃ એ નાશવંત છે, એ ગૃહસ્થો માટે છે. અને જે બ્રહ્મચર્યનું પાલન કરતા નથી, ગૃહસ્થો પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરતા નથી એના માટે ભૂ ભુવ અને સ્વઃ એ 3 લોક છે. જ્યારે જે નૈષ્ઠિક બ્રહ્મચારી છે, વાનપ્રસ્થ છે અને સંન્યાસી છે એમના માટે એ પણ છે પણ જન્મ તપ અને સત્ય એ પણ દરેકને પોતાની સાધના પ્રમાણે મળે. ભલે નૈષ્ઠિક બ્રહ્મચારી હોય, વાનપ્રસ્થી હોય કે સંન્યાસી, એને જે તે લોકોની પ્રાપ્તિ એના સાધનાના ઉપાસનાના પરિણામે મળે છે. અને એ કર્મ ઉપાસનાને પ્રમાણે જે ગતિ થાય છે એ પછીના શ્લોકમાં વાત કરેલી. પછી 21મા શ્લોકમાં એ ઉત્તમ પુરુષ નારાયણમાંથી જ આખી આ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ છે. જેમાં આપણે જે દ્રવ્ય પંચમહાભૂત ઇન્દ્રિયો ગુણ રૂપ વિરાટ ઉત્પન્ન થયા. પણ આ બધું જ યાદ રાખવાની એ જરૂર છે કે વિરાટ દેહ અને પંચમહાભૂતોને દ્રવ્યને પણ પરમાત્મા અતિક્રમણ કરીને રહેલા છે. પછી 22 થી 27 શ્લોકમાં યજ્ઞની વાત કરવામાં આવી કે બ્રહ્માજીએ કહ્યું, 22મા શ્લોકમાં જો કે બ્રહ્માજીએ કહ્યું બરોબર 22મા શ્લોકમાં બ્રહ્માજીએ કહ્યું કે આ મહાત્માના નાભી કણમાંથી ઉત્પન્ન થયો. ત્યારે મેં જોયું કે પુરુષના અવયવમાં કશું જ છે નહીં, અવયવ સિવાય કશું જ છે નહીં. એટલે પછી મેં કલ્પના કરી, કારણ કે મારે વિરાટ પુરુષની પૂજા કરવી હતી. એટલે એ વિરાટ પુરુષમાં મેં યજ્ઞના ઉપયોગી જે દ્રવ્યો છે એની કલ્પના કરી. યજ્ઞ માટે જો પાયસ બનાવવા માટે દૂધ, ઘી વગેરે જોઈએ, એટલા માટે ગાયો, વનસ્પતિ હોમ પુરાવા માટે આપણે સમિત વગેરે જોઈએ, એટલે વનસ્પતિ, ઔષધિ, પછી હોમ દ્રવ્ય, પછી આદ્યસ્થાની, ચરુસ્થલી વગેરે. અને પછી તમે તેને પકડવા માટે ચરુસ્થલી વગેરે પકડવા માટે લોખંડની આવશ્યકતા, એટલે સાયન્સી વગેરેની લોખંડ વગેરે થયું. પછી કળશ વગેરે બનાવવા માટે મૃત્તિકાની, પછી સંસ્કાર માટે જળ, અને 3 વેદના મંત્રો, 4 પોતા. આપણે ખબર છે કે કોઈ પણ યજ્ઞમાં 4 પોતા એટલે 4ની જરૂર પડે. 4 પોતા એટલે 4ની જરૂર પડી. એમાં અથર્વવેદના જે જ્ઞાતા છે એને બ્રહ્મા કહેવામાં આવે. પછી ઋગ્વેદના છે હોતા, જે દેવતાઓનું આહ્વાન કરે.
અને યજુર્વેદના જે હોદ્દા છે એને અધ્વર્યુ કહેવાય, જે હોમ કાર્ય કરે. અને ભગવાનની સ્તુતિ કોણ કરે? સામવેદના જ્ઞાતા, જેને સામગાન કહીએ, એ સામગાન દ્વારા સ્તુતિ કરે. પણ જે બ્રહ્માજી છે ને, એનું કામ બહુ મોટું છે. એટલે અહીંયા તમે જો યજ્ઞ થાય, મને ખબર પણ પછી ખ્યાલ આવ્યો કે સફેદ કપૂર પાથર્યું હોય અને આ ચોખા મૂકીને અહીંયા બ્રહ્માજીનું સ્થાન. કારણ કે બ્રહ્મા એ બધું જ ધ્યાન રાખે. જો ભૂલ થાય તો એને કેવું પડે કે અહીંયા તમારી ભૂલ થાય છે, માટે આ કરો. પ્રાયશ્ચિત કર્મ પણ એને કરવું પડે, બધું જ એને કરવું પડે. બહુ મોટું સ્થાન છે. એટલે આમ ચાર પોતાન પછી એ તો બરોબર છે, એટલું જ પૂરતું નથી. પછી જુદા હોમના નામ, જેમ કે જ્યોતિષોમાં, પછી અહોરાત્રના, અહોરાત્રની પ્રાણકો છે, દરરોજ ગ્રસ્ત કરે છે એ યજ્ઞ પણ. એ બધા નામ આપ્યા, મંત્રો, એના ઉચ્ચાર, વાય, સુવર્ણ, એટલે દક્ષિણા મળે જોઈએ. આ બધા જ મને જોવા મળે કે યજ્ઞ દીક્ષા એ પણ બહુ મોટું છે. યજ્ઞ દીક્ષા કેવી રીતે લેવી, એનું વ્રત યજ્ઞ થતો હોય ત્યારે કયા પ્રકારનું વ્રતનું પાલન કરવું. આપણે જે ઘણી વખત કહેવામાં આવીએ કે આ યજ્ઞ થતો હોય અથવા તો પાર્વતી કથા હોય તો નીચે શું કહી દઈશું, પલંગમાં રીતે ન સૂવું, પછી માંસ વગેરે ન ખાવું, ઉપવાસ કરવા વગેરે વગેરે. અને પછી દેવતાની પૂજનનો ક્રમ એ બધું કલ્પસૂત્રમાં છે. પ્રાયશ્ચિત કર્મ કેવી રીતે કરવું, સમર્પણ કેવી રીતે કરવું, આ બધું જ મને વિરાટ પુરુષના અવયવમાંથી મળ્યું. 27મો શ્લોક આપણે જોઈએ કે વખતે 27મા શ્લોકમાં અટક્યા હતા. એટલે 27મો શ્લોક. ઇતિ સંવૃત સંભારઃ પુરુષા અવૈરહં રમેવ પુરુષં યજ્ઞં તેનાવાયજમીશ્વરમ. એટલે કે રીતે આ પ્રમાણે મને બધી સામગ્રી મળી ગઈ કે સંવૃતમ સંભારમ. સંવૃતમ એટલે સંપાદિત કરી, સંભારમ યજ્ઞની સામગ્રી. આ રીતે મને પુરુષના અવયવમાંથી આ પ્રકારની સામગ્રી રીતે પુરુષ અવયવૈ અહમ, પુરુષ અવયવૈ અહમ, હું જેને આ પ્રકારની સામગ્રી મળી ત્યારે તમ એવ પુરુષમ યજ્ઞમ, તે યજ્ઞ પુરુષ નારાયણને તેને અયજમ ઈશ્વરમ, એ નારાયણ પુરુષને મેં પહેલા યજ્ઞ દ્વારા યજન કર્યું. એવું તો કંઈ હતું જ નહીં, પણ મને એમ થયું કે જ્યારે નાભિ કમળમાંથી મારી ઉત્પત્તિ થઈ ત્યારે મને નારાયણ પૂજા કેવી રીતે કરું, યજન કેવી રીતે કરું, મારો ભાવ સેવા ભાવ કેવી રીતે બતાવું. પણ મેં જોયું કે કશું મળ્યું નહીં. વિરાટ પુરુષના અવયવમાંથી એ વિરાટ પુરુષ અવયવ જ હતા. એને કલ્પના કરી, આ બધા યજ્ઞની સામગ્રી ભેગી કરી અને પહેલો યજ્ઞ બ્રહ્માજીએ કોઈ દેવાની ભાવનાથી નહીં, પણ આ યજ્ઞની આ પદ્ધતિ ત્યાંથી શરૂ થઈ. હવે પછી શું થયું એ માટે આગળ કહે છે. પછી જે પુરુષ સૂક્તમાં છે, યજ્ઞેન યજ્ઞમે જંત દેવાહ તાની ધર્માણી પ્રથમાન્યાસન્ન તેહનાકમ મહિમાનસ સજંતે યત્ર પૂર્વે સાધ્યા સંતિ દેવાહ. એટલે દેવતાઓએ યજ્ઞથી યજ્ઞ પુરુષનું યજન કર્યું. પૂજનના તે ધર્મો એ બધા જે પીઠ પૂજન કરવું એ બધું પણ હતું. એની મહિમા જાણીને ઉપાસકોને જરૂર સ્વર્ગની યજ્ઞના મહિમાને જાણી જે યજ્ઞ કરી ઉપાસને જરૂરથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. અને જ્યાં સૃષ્ટિના પૂર્વના સાધ્ય વગેરે દેવતાઓ છે, એ જે પુરુષોત્તમમાં કર્યું એનો અહીંયા વિસ્તાર આ રીતે કરે છે 28મા શ્લોકમાં. તતસ્તે પ્રાતરહિમે પ્રજાનાં પતયો નવ યજન વ્યક્તમ પુરુષં સુસમાહિતા. ત્યાર પછી મેં પેલા યજ્ઞ કર્યો. ત્યાર પછી ઈમે ભાતર
ઇમેલે ભાતરઃ પ્રજાનાં પતયઃ નવ. આ તારા જે મોટા ભાઈઓ છે ને કોણ છે? પ્રજાનાં પતય અને પ્રજાપતિ કેટલા? 9. ત્યારબાદ તમારા મોટા ભાઈઓ જે પ્રજાપતિ 9 છે એને સુસમાહિતા એને એકદમ એકાગ્ર થઈને યજન કરો. કોણ 9 છે પ્રજાપતિ? તો કે છે મરીચી, અત્રિ, અંગિરા, પુલસ્ય, પુલહ, ક્રતુ, ભૃગુ, વશિષ્ઠ અને દક્ષ. આ 9 પ્રજાપતિએ ત્યાર પછી એમણે કોઈ યજ્ઞની પદ્ધતિ બ્રહ્માજી પાસેથી મળી ગઈ એટલા માટે પછી કે છે તવ ભાતર સુસમાહિતા. પુરુષમ યજન. જો યજન શબ્દ છે અયજન પહેલો શબ્દ છે અયજન. વ્યક્તમ અવ્યક્તમ. પુરુષમ યજન કોઈ પરમાત્માની યજ્ઞ દ્વારા પૂજા કરી. કેવી રીતે? વ્યક્ત અવ્યક્ત. વ્યક્ત રૂપે અને અવ્યક્ત રૂપે. વ્યક્ત રૂપે ઇન્દ્રાદિ રૂપે પ્રગટ થઈને તો ટીકાકર કહી શકે. વ્યક્ત એટલે ઇન્દ્રાદિ રૂપે પ્રગટ થઈને અને સ્વતઃ અવ્યક્ત રહ્યા. સ્વતઃ અપ્રગટ રહીને ભગવાનનું યજ્ઞ દ્વારા પૂજન કર્યું. પછી કોણે કર્યું? પછી આમ થોડી એ પરંપરા બધા છે યજ્ઞની પરંપરા. કારણ કે આપણે કીધું યજ્ઞેન યજ્ઞમ યજંત દેવાઃ. જે પુરુષોત્તમમાં કહ્યું એ વસ્તુ અહીંયા બતાવે છે. તતશ્ચ મનવઃ. ભગવાન બાકી છે 29. તતશ્ચ મનવઃ કાલે ઈચિરે ઋષયોપરે પિતરો વિબુધા દૈત્યા મનુષ્યા ક્રતુર્વિભુમ. વિભુમ પરમાત્માની તતશ્ચ ત્યાર પછી મનવઃ એટલે મનુ એટલે 14 મનુ. કાલે ઈચિરે. કાલે એટલે પોતપોતાના સમય પ્રમાણે બધાએ યજ્ઞ કર્યા. એમણે યજન કરી. ઈચિરે કોણ કોણે? ઋષય અપરે પિતરઃ વિબુધા દૈત્યા મનુષ્યાઃ ક્રતુર્વિઃ ઈચિરે. વિભુમ. વિભુમ એ પરમાત્માને એ નારાયણને યજ્ઞ નારાયણને. ત્યાર પછી કાલે પોતપોતાના યોગ્ય સમયે મનુ. બરાબર? કાલનો અર્થ મનુ. આપણે યોગ્ય સમયે કર્યો. મનુ એટલે 14 મનુ. ઋષય અપરે અન્ય ઋષિઓ. પિતરઃ એટલે પિતૃઓ. વિબુધા. વિબુધા એટલે દેવો. દૈત્ય. દૈત્ય એટલે દૈત્યો. અને મનુષ્યોએ પોતાના સમય અનુસાર ક્રતુર્વિઃ યજ્ઞ દ્વારા એ ભગવાન વિભુનું પૂજન કર્યું. આગળ કહે છે હવે સમાપન કરતા કહે છે કારણ કે આગળ પ્રશ્ન કર્યો તો એમણે 5મા અધ્યાયમાં બીજા સ્કંદના 5મા અધ્યાયનો બીજો પ્રશ્ન હતો કે એ કેના આશ્રયવાળો છે. એટલે એ ઉત્તર અહીંયા સંહાર કરતા કહે છે કે આ સૃષ્ટિનો આશ્રય કોણ છે? કોના આશ્રય છે એ બતાવતા 30મા શ્લોકમાં કહે છે નારાયણે ભગવતી તદિદં વિશ્વમાહિતં ગૃહીતમાયો ગુણઃ સર્ગાદવ ગુણસ્વતઃ. એટલે કે છે કે નારાયણે ભગવતી તદિદં વિશ્વમ આહિતં. તદ એટલે તે ઇદમ એટલે આ એટલે જે દેખાય છે દૃશ્યમાન વિશ્વમ. ઇદમ વિશ્વમ આહિતમ. આહિતમ અર્થ જોઈએ છે. આહિતમ એટલે સ્થિતમ અધિષ્ઠિતમ. આ તમને દેખાય છે એ દૃશ્યમાન જગત છે એ નારાયણે ભગવતી આહિતમ એ ભગવાન નારાયણમાં સ્થાપિત છે. એનો આશ્રય છે, અધિષ્ઠાન છે. પણ એમણે કેવી રીતે કહ્યું તો કે છે સ્વજો ગૃહીત માયા ઉરુગણ ગુણઃ સર્ગાદૌ અગુણ સ્વતઃ. સર્ગાદાવ ગુણ છે એને છૂટું પાડતું શું થશે?
વનો પછી સંધિ છૂટી પડશે કે સર્ગાદૌ અગુણઃ સ્વતઃ અગુણ એટલે પોતે ખરેખર ગુણ રહિત છે. પરમાત્મા નિર્ગુણ હોવા છતાં સ્વર્ગાદૌ એટલે સૃષ્ટિના ઉત્પત્તિ વખતે સમયે ગૃહીત માયા ઉર્ગુણ એટલે સ્વતત્વાદિ ગુણ ગૃહીત સ્વતઃ અગુણ પોતે અગુણ છે એટલે નિર્ગુણ હોવા છતાં સૃષ્ટિની ઉત્પત્તિ માટે ગૃહીત એને ગ્રહણ કર્યા માયા ઉર્ગુણ ત્રણ ગુણની માયાના ગુણને એમને નિર્ગુણ હોવા છતાં પણ ગુણને એમને ધારણ કર્યા. અને પછી શું થયું કે છે આગળ 31મા શ્લોકમાં સૃજામિ તન્નિયુક્તોહં હરો હરતિ તદ્વશઃ વિશ્વં પુરુષરૂપેણ પરિપાતિ ત્રિશક્તિધૃક. સૃજામિ તન્નિયુક્તોહં અહમ એટલે બ્રહ્માજી કે છે પોતાને હું સૃજામિ તન્યુક્તો એ પરમાત્માએ મને સર્જન માટે નિયુક્ત કર્યો. ત્રણ ગુણનો આશ્રય લીધેલો રજોગુણ આપીને પરમાત્મા બ્રહ્માજીને કહ્યું તમે સર્જન કરો. હરો હરતિ તદ્વશઃ અને હરિ પણ હરતિ તદ્વશ તેમને અધીન થઈને એ પોતે હરિ છે તેનો સંહાર કરે છે. અને વિશ્વમ પુરુષ રૂપેણ પરિપાતિ ત્રિશક્તિધૃક અને પોતે વિશ્વમ પુરુષ રૂપેણ પોતે પુરુષ રૂપે વિષ્ણુ રૂપે પરિપાતિ એટલે કે પાલન કરે છે. વિષ્ણુ પરમેશ્વર વિષ્ણુનું પાલન કરે છે. કેવી રીતે? ત્રિશક્તિધૃક એટલે માયાની જે ત્રણ ગુણ છે એને ધારણ કરીને એટલે મને રજોગુણ આપ્યો, હરને શિવજીને તમોગુણ આપ્યા અને પોતે સત્વગુણ દ્વારા પરિપાતિ એ પોતે પાલન કરે છે. એટલે હવે બતાવે છે ભગવાન જ આ બધાનો આશ્રય છે, અધિષ્ઠાન છે અને એની જ એમણે પોતે અગુણ હોવા છતાં નિર્ગુણ હોવા છતાં સૃષ્ટિના પાલન સર્જન માટે ત્રણ ગુણને ગ્રહણ કર્યા અને પોતે ગુણવાળા બન્યા. અને પોતે જ આમાં ત્રણ મને બ્રહ્માજીને સર્જન કાર્ય આપ્યું, હરિને વિસર્જન પોતાનું હરિ દેવાનું અને વિષ્ણુ રૂપે પોતે પાલનનું કામ સ્વીકાર કર્યું. હવે આગળ કહે છે વિશ્વ કોઈ પ્રશ્ન છે જે આપણે આગળ નારાયણજી પાંચમા અધ્યાયમાં પૂછ્યો. આ સ્કંદના પાંચમા અધ્યાયમાં ત્રીજો અને ચોથો પ્રશ્ન હતો કે આ વિશ્વ જેવું છે યચ્ચ ઇદં વિશ્વમ યદાત્મકં ચ તમ એવ ઇતિ. જે પ્રશ્ન કર્યો કે આ વિશ્વ જેવું છે તે જેવા સ્વરૂપવાળું છે વગેરે પ્રશ્નના કરેલા એને સામાન્ય ઉત્તર આપે છે. સામાન્ય ઉત્તર આપ્યો હવે કહે છે આ બધા પદાર્થો ભગવાનથી ભિન્ન જ નથી. જે કંઈ જે વિરાટ પુરુષ છે એ પરિવાર દ્રઢ કર્યું. આ બધું દ્વારા એ દ્રઢ કર્યું ને એનો સંહાર કરતા 32મા શ્લોકમાં આગળ કહે છે. 32મો શ્લોક ઇતિ તે અભિતં તાત યથેદમન પૃચ્છસી નાન્યત ભગવત કિંચિત ભાવ્યમ સદસદાત્મક. હે તાત યથે બીજું ચરણમાં જઈએ છીએ. ઇતિ તે અભિતમ એ પછી જોઈએ તાત હે પુત્ર હે વત્સ યથેદમ યથા તમ ઇદમ તે તમ તમ ઇદમ. તમે આગળ જે પહેલા પાંચમા અધ્યાય પૂછ્યું એ અનુપૃચ્છસી એટલે તમે વિચારપૂર્વક અનુપૃચ્છસીનો અર્થ કરે છે વિચારપૂર્વક તમે મને જે પૂછ્યું હતું
તે અભિતમ મેં તને બધું કહ્યું. એ સંભળાવ્યું કે ન અન્ય દિલીપીમાં કે છે ન અન્ય ભગવત કિંચિત ભાગ્યમ સદસદાત્મકમ. ભગવાન સિવાય ન અન્ય ભગવત ભગવાન સિવાય કિંચિત ભાગ્યમ સૃજ્યમ. ભાગ્ય ન થાય સૃજ્યમ. ભગવાન સિવાય કશું સર્જન છે જ નહીં. આ સર્જનમાં તમને દેખાય છે. શું દેખાય છે? સત્સદાત્મકમ. સત એટલે કાર્ય અને કાર્ય કારણમાં સત્સદાત્મકમ. સત અસત એટલે સતનો અર્થ કારણ થાય. પણ તમે જ્યારે સમજાવતા કે કાર્ય કારણ નથી બોલતા, કાર્ય કારણ એટલે આ જગત જે કંઈ કાર્ય કારણ છે, જે ભાગ્યમ સર્જન કરાયું છે એ બધું ભગવાનથી કંઈ અન્ય નથી. ફરી વાર દ્રઢ કરતા કહે છે. આગળ તો કહ્યું છે પણ ફરી વાર કહે છે કે અહીંયા ભગવાન સિવાય કશું નથી. હવે પછી એ પણ એક પ્રશ્ન હતો કે નારદજીનો કે એતાવચ્ચયતો હિ મે તમ અવિજ્ઞાય મામ ઈશ્વરમ પ્રપ્રવિશી. નારદજી પ્રશ્ન કર્યો હતો કે તમે ઈશ્વર છો. તો કે બ્રહ્માજી વાત કરી કે નારદજી પ્રશ્ન પૂછ્યો છે તમારો ભ્રમ છે. ભ્રમના લીધે મને પ્રશ્ન પૂછ્યો છો કે હું ઈશ્વર છું, કારણ કે તમે ખરેખર મારા વિશે પૂર્ણ જાણતા નથી. માટે તમે મને ઈશ્વર છો એવું કહ્યું ને આગળ. તો કે જે તારી સમજણ એ ભ્રમવાળી છે એ બતાવતા હવે આગળ કહે છે કે હું જે કંઈ કરું છું એ ખરેખર ઈશ્વર નથી, પણ ઈશ્વરની કૃપાથી એ નારાયણની એ પરમાત્માની કૃપાથી કરું છું એ બતાવતા 33મા શ્લોકમાં કહે છે ભારતીમેંગપુયો નુષોપલક્ષ્યતે ન વૈ ક્વચિન્મે મનસો મૃષાગતિ ન મે ઋષિકાણિ પતન્ત્યસત્પથે યન્મે ઋતૌ કંઠતયમતા ધૃતો હરિ. હવે આપણને આ બે શ્લોકમાં અન્વય અને વ્યતિરેક દ્વારા હું જે કંઈ થઈ રહ્યું છે એ ભગવાનની પ્રેરણાથી, ભગવાનની કૃપાથી થાય છે. મારું કશું નથી. એટલે પહેલા એ શું કહે છે? જો 33મા શ્લોકના અંતમાં યન્મે હૃદય ઉત્કંઠા કંઠિવતામ ધૃતો હરિને યત એટલે જેના કારણે, યસ્માત જેના કારણે શું છે? આગળના 3 શ્લોક 3 જે લીટી છે એ બધા જેના કારણે ચાલો પછી આ હૃદય ઉત્કંઠતા ધૃતો હરિને એટલે પછી જોઈએ તો યજ્ઞ જેના કારણે ન ભારતી મે અંગ એટલે અંગ કોને છે? નારદને કહે છે કે પ્રિય નારદ ન ભારતી એટલે વાણી નુષા ઉપલક્ષ્યતે મારી વાણી ક્યારે ખોટું વિચારતી નથી. મારી વાણી ક્યારે ખોટું બોલતી નથી. મારી વાણી ક્યારે અસત્ય થતી નથી. બંને ક્યારે ખોટું બોલતી નથી અને જે બોલું અસત્ય થતું નથી. જે બોલું સત્ય બને છે. એટલું જ નહીં નચ વૈ ક્વચિન મે મનસો મૃષાગતિ. એટલું જ નહીં ક્વચિત ક્યારે પણ મારી મનસો મૃષાગતિની મારું મન ક્યારે મૃષા મિથ્યા વિચાર કરતું નથી. એટલે ખોટું અસત્યનો ક્યારે વિચાર કરતું નથી. મારું મનમાં એવો કોઈ સંકલ્પ નથી કે મિથ્યા થાય. બેને થાય. મિથ્યા વિચાર તો પણ નથી અને જે સંકલ્પ કરો એ પણ સત્ય થાય છે. મિથ્યા થતો નથી. વાણી પણ મિથ્યા થતી નથી. જે બોલું સત્ય થાય છે અને એવું વિચાર તો પણ નથી. એટલે મનમાં જે સંકલ્પ થાય છે એ સત્ય બને છે. અને એટલું જ નહીં નમે ઋષિકાની ઇન્દ્રિયો. ઋષિકાની ઇન્દ્રિયો
પતંતી પતંત્ય સત્પથે છે ને એને જુદું પાડીએ તો યથી સંધિ છૂટી પડશે પતંતી અસત્પથે એ અસત્પથે એટલે ખોટા અવળે માર્ગે નમે ઋષિકાને મારી ઇન્દ્રિયો ક્યારે ખોટા માર્ગે જતી નથી એટલે મારી ઇન્દ્રિયો ખોટા માર્ગે જતી નથી એ વિશ્વમાં આકર્ષણ ખેંચાતી નથી ખોટા માર્ગે જતી મારી ઇન્દ્રિયો ક્યારે અસત્પથે ન પતંતી ક્યારે પતન પણ આ બધાનું કારણ શું છે તો કે છે હૃદય છે લીટી હૃદય ઉત્કંઠે વતામ ધૃતો કરીને કારણ કે મારા હૃદયમાં મેં મારા હૃદયમાં ઉત્કંઠ વતા એટલે ઉત્કંઠ એટલે પ્રેમની આપણે ભક્તિ પુષ્કળતા કરીએ અથવા તો પ્રેમની અતિરેક એટલું જ મારા હૃદયમાં ભગવાન માટે પ્રેમ છે મારા હૃદયમાં ભગવાન માટે એટલો પ્રેમ છે કે ધૂતો ભરીને મારા હૃદયમાં હરિને ધારણ કર્યા છે ભગવાન સિવાય છે તે મારા હૃદયમાં અને એના કારણે મારી વાણીમાં ક્યાંય ખોટી પડતી નથી મારો મન સંકલ્પ પણ ખોટો પડતો નથી કે ઇન્દ્રિયો ક્યાંય દોડાદોડ કરતી નથી ખોટા માર્ગે જતી નથી બધું જ કોના કારણે છે મારા હૃદયમાં ભગવાનને ધારણ કર્યા છે ભગવાનની પ્રેરણાથી થાય છે અને જો એ ન હોય તો શું થાય છે એ પણ કહે છે પોતાનો જ અનુભવ બતાવતા 34મા શ્લોકમાં કહે છે સોહમ સમાયમ્યમયસ્તપોમયઃ પ્રજાપતિનામ વિવંદિત પતિઃ આસ્થાય યોગમ નિપુણં સમાહિતઃ તમ નાદ્ય ગચ્છં યત આત્મસંભવઃ અચ્છા કહે છે કે સોહમ આવો હું કોણ છું સ અહમ સહ એટલે તે હું કેવો છું સ બચાવવું જોઈએ તો અહમ સામનાયમય એટલે વેદાભ્યાસપરઃ હું વેદનું સતત અધ્યયન કરું છું વેદમય છું સામનામય એટલે વેદાભ્યાસપરઃ વેદનું સતત અધ્યયન કરું છું હું જ વેદમય છે ભગવાન બ્રહ્માજીના મુખમાંથી તો 4 વેદ પ્રગટ થયા હું વેદમય છે પોતે કે છું આટલો મહાન છે પહેલા બધાને માનતા બતાવે છે અને પછી બતાવશે શું આપણે જોઈએ છીએ પછી તપોમય અને હું તપમય છે તપોમય મય અહીંયા છે મય પ્રાચુર્ય ખાલી થોડું ઘણું તપ કરીએ તો તપસ્વી શું એ બધી તપોમય તપસ્વી છે તપોમય છે એટલે પૂર્ણ માત્રામાં તપ પણ એટલું જ કરું છું વેદનું અધ્યયન કરું છું એટલે વેદમય છું તપોમય છું એટલું જ નહીં પ્રજાપતિ નામ અભિવદંતિ પતિઃ અને હું પ્રજાપતિઓ પોતાના સ્વામી ગણીને પ્રજાપતિ પતિઃ પ્રજાપતિના હું સ્વામી મને પ્રજાપતિઓ મને એમના સ્વામી ગણીને અભિવદંતિ લોકો મને પ્રણામ કરે છે એટલે એટલું શ્રેષ્ઠ છું મારી વાણી વેદમય છે તપોમય છું પ્રજાપતિઓ પણ મને એમના સ્વામી માનીને પતિ એટલે સ્વામી માનીને અભિવદંતી એ પણ મને વંદન કરે છે અને એટલું જ નહીં આસ્થાય યોગમ નિપુણમ સમાહિતઃ અને સમાહિતઃ યો એકાગ્ર ચિત્તે આસ્થાય યોગમ અને યોગનો એકાગ્ર ચિત્તે આશ્રય લઈને હું નિપુણ બની ગયો છું એમાં પણ છતાં જો આટલું બધું છે પણ છતાં શું નથી તો કે છે તમ અદ્ય ગચ્છમ યતઃ આત્મસંભવમ એટલે યતઃ આત્મનઃ એટલે મમ સંભવ એટલે જન્મ હું આટલો મહાન હોવા છતાં જેનાથી મારો જન્મ થયો છે એવા પરમાત્માને અધિગચ્છ એને હું જાણી શકતો નથી પરમાત્મા જો જણાવે તો જાણી શકાય નહીં તો જાણી શકાય નહીં એના સ્વરૂપને જાણવા માટે એની પ્રેરણા જોઈએ એની પ્રેરણાને લીધે ભક્તિ છે એની પ્રેરણાને લીધે
નિષ્ફળ જતી નથી, મારું મન ખોટો સંકલ્પ થતો નથી, સત્ય સંકલ્પ છું, ઇન્દ્રિયો પ્રકારનું છે. અને આટલો મહાન કે જ્યાં પ્રજાપતિ વંદન કરે છે, તપોમય છું, વેદમય છું, યોગમય છે, એવું કહેતા યોગમાં પણ નિપુણ છે, છતાં તમ ન અંતે ગચ્છત યતઃ આત્મન સંભવ, આત્મન મારો સંભવ જેનાથી જન્મ થયો છે, ન અંતે ગચ્છત ન જ્ઞાતવાન, પણ એમને જાણી શક્યો નથી. તમે કેવી રીતે કહો છો? તો કે આગળ દ્વિતીય સ્કંદમાં આની વાત આવશે. એટલે ટૂંકમાં સુબુદ્ધિની તો એમ કે છે એકાધાર કે ભગવાન કેવળ ભક્તિથી જ પ્રાપ્ત કરી શકાય, સાધન પરથી કંઈ પામી શકતા નથી. ગમે તેટલું સાધન કરો પણ ભગવાનનો અનુગ્રહ હોય તો જ ભગવાનને પ્રાપ્ત કરી શકાય. આગળ કે છે નતોસ્મ્યહં તચ્ચરણં સમીયુષાં ભવચ્છિદં સત્યયनं સુમંગલં યોષાત્મમાયયા વિભવંસ્મ પર્યગા યથા નભસ્વાંતમથઃ પરે કુતઃ. એટલે ભગવાનના સંદર્ભમાં આગળ વાત કરતા કે છે બ્રહ્માજી સમીયુષાં, જો પહેલી લીટીમાં નતઃ અસ્મિન, હું નમસ્કાર કરું છું, હું વંદન કરું છું, અહમ કોને? તચ્ચરણમ, એમના ચરણો. એના ચરણો કોણ કેવા છે? તો કે છે સમીયુષામ. સમીયુષામ એટલે જે શરણાગત છે. સમીયુષામ શરણાગતાનામ, જે શરણાગત છે ભગવાનના ચરણોને, ભગવાનના ચરણોને નમસ્કાર કરું છું. એ એવા કેવા છે? સમીયુષાનામ એટલે જે શરણાગત છે એના માટે ભવચ્છિદમ, એના સંસારનું છેદન કરનારા. જે શરણાગત છે એ જ ભગવાનને શરણે જાય છે, એના શરણાગતના ભવચ્છિદમ, ભવનો એટલે સંસારનો છેદ કરનારા છે. સ્વસ્તયનમ એટલે કલ્યાણ કરનારા છે. સ્વસ્તયનમ અયનમ કીધું પાછું. અયનમ એટલે કલ્યાણનું નિકેત છે, ઘર, આશ્રય છે. અને એટલું જ નહીં, સુમંગલમ એટલે મંગળમય છે અથવા તો પુણ્યમય છે. એવા પ્રભુના ચરણને વંદન કરું છું. પણ પછી કહે છે યહ હિ આત્મમાયા વિભવમ, અને જે હિ ખરેખર આત્મમાયા વિભવ, પોતાની માયા, આત્મમાયા કે પરમાત્માની પોતાની માયાને વિભવમ એટલે વિસ્તાર. સ્મ પર્યગાર, અહીંયા પર્યગારનો અર્થ થાય છે કે પરિનો અર્થ નકારાત્મક થાય છે. એટલે કહે છે કે એ પરમાત્મા પોતાની માયાના વિસ્તારને જાણી શકતા નથી. એવું કીધું બને? પરમાત્મા છે, સર્વજ્ઞ છે, અને છતાં પોતાની માયાને ન જાણી શકીએ. એના બે કારણ આપણે જોઈશું. અહીંયા કે છે યથા, ચોથી લીટીમાં કહે છે યથા નભ સ્વ અંતમ અથવા પરિકૃતઃ, જ્યારે નભ એટલે આકાશ છે એ પોતાના અંતને જાણતો નથી. પોતાનો અંત ક્યાં આવે છે? આકાશને પોતાને પણ ખ્યાલ આવતો નથી. તો અન્ય તો બીજા તો કેવી રીતે જાણી શકે? એ રીતે જ્યારે પરમાત્મા પોતાની માયાના વિસ્તારને જાણી શકતા નથી, એટલો વિસ્તાર છે. તો એક કારણ આપ્યું, આકાશનું દ્રષ્ટાંત આપ્યું. અને બીજું એ છે કે જ્યારે પુષ્પ, એમ એક ટીકાકાર કહે છે કે આકાશ પુષ્પનું મત, આકાશ પુષ્પ મને દેખાતું નથી. આકાશ પુષ્પ મને દેખાતું નથી. આકાશ પુષ્પનું ન દેખાવું એ શું છે? સર્વજ્ઞતામાં કોઈ વાત નથી આવતો, કારણ કે જે છે જ નહીં, જે કાલ્પનિક છે. માયાનો વિસ્તાર પણ કાલ્પનિક જ છે. હવે એ કદાચ ન જણાય તો સર્વજ્ઞતામાં બાધા આવતો નથી. એ બતાવે છે ટીકાકારી છે કે એમ તથા આપણે બ્રહ્માજી તો એમ જ કહે છે કે જે રીતે નભ, આકાશનો અંત આકાશ પોતે જાણતો નથી, બીજા કેવી રીતે જાણી શકે? કે હું પણ મારો જેનાથી જન્મ થયો
એને હું જાણી શકતો નહીં, કારણ કે પરમાત્મા જ પોતાની માયાનો વિસ્તાર નથી જાણી શકતા. તો હું એને કેવી રીતે જાણી શકું? છતાં પણ હું એમના ચરણોમાં નમસ્કાર કરું છું, કારણ કે એમના ચરણો કેવા ઉત્તમ છે કે જે શરણાગત બને એના સંતાનો ચિત્ત કરે છે, મંગળ આપનારા છે, કલ્યાણના આયતન છે. હવે આગળ દે છે, આનો જ વિસ્તાર 2 શ્લોકમાં આગળ કરે છે કે ભગવાન અનંત સ્વરૂપ છે. તો એ અનંત સ્વરૂપ છે કેવી રીતે? એના નથી જાણતા બતાવ્યું. હવે અનંત સ્વરૂપ માટે બધા આગળ કહે છે 36મા શ્લોકમાં સુંદર સ્તુતિ છે. નાહં ન યોયં યદ્વૃતાં ગતિં વિદુઃ ન વામદેવ કિમુતા પરેસુરાઃ તન્માયયા મોહિતબુદ્ધ્યસ્ત્વિદં વિનિર્મિतं ચાત્મસમં વિચક્ષ્મહે. હવે કહે છે નાહં ન યુયં યદ્વૃતાં ગતિં વિદુઃ. વૃતાં એટલે સત્ય રૂપાં, ગતિમ એટલે સ્વરૂપ. એ પરમાત્માનું જે સત્ય સ્વરૂપ છે એને ન અહં વિદુઃ, ન યુયં વિદુઃ, ન વામદેવ વિદુઃ. 3 જણને નકારે છે કે ભગવાનનું જે સત્ય સ્વરૂપ છે, વૃતાં એટલે ઋત, ઋત એટલે સત્ય, ને સત્ય રૂપાં, ગતિમ એટલે સ્વરૂપ. સત્ય જે સ્વરૂપ છે ન વિદુઃ, જાણતા નથી. કોણ નથી જાણતા? ન અહમ, બ્રહ્માજી કે હું નથી જાણતા, હું નથી જાણતો. ન યુયમ, યુ એટલે તમે, તમે એટલે બહુવચન છે, એટલે કે નારદ, સનક સનકાદી વગેરે એ પણ ભગવાનના સાચા સ્વરૂપને જાણતા નથી. બીજું કોણ જાણતા? વામદેવ એટલે મહાદેવ, મહાદેવ પણ જાણતા નથી. કેમ હતું? કેમ? ઉત અપરે સુરાહ, જ્યારે અમે નથી જાણતા, એટલા પ્રસિદ્ધ છીએ, અમને લોકો જ્ઞાની કહે છે. મહત્વેન જ્ઞાનિત્વેન લોકો જ્ઞાની પણ કહે છે અને એટલા મહાન માને છે. તમે સરકારી વગેરે પણ મહાન માને છે. મહાદેવ ને હું બધા એટલા મહાન હોવા છતાં જ્ઞાની છે, છતાં જ જાણી શકતા નથી. તો કે ઉત અપરે, તો પછી અપરે સુરાહ, સુરાહ એટલે દેવતાઓ. તો પછી બીજા દેવતાઓ તો કેવું શું? એ લોકો તો જાણતા જ નથી. કેમ નથી જાણતા? તેનું કે કારણ આપે છે તન્માયા મોહિતઃ બુદ્ધિમાં, તન્માયા મોહિત બુદ્ધયઃ તુ ઇદં કે સ્થિરમ એટલે નથી છૂટી પડતા. તુ ઇદં વિનિર્મિતં ચ આત્મસમં વિચક્ષ્મહે એટલે જાનીમઃ. હવે આપણે જોઈએ વિચક્ષ્મા એટલે જાનીમઃ. પણ પેલા શું કહે છે? આત્મસમમ એટલે પોતા આત્મસમમ તન્માયા મોહિતઃ બુદ્ધયઃ તુ ઇદં, ઇદં એટલે આ એટલે જગત, ઇદં જગત વિચક્ષ્મહે અમે જાણીએ છીએ. પણ કેવી રીતે જાણીએ છીએ? ઇદં માયા વિર્મિતમ, તન્માયા ભગવાનની માયાથી આજ બનાવેલું જગત. તન્માયા ઇદં વિર્મિતમ, વિર્મિતમ તેમની માયાથી બનાવેલું આ જગતને આપણે જાણીએ છીએ. પણ કેવી રીતે જાણીએ છીએ? તો કે જ આત્મસમ, આપણી બુદ્ધિ છે તે જાય તો આપણે જગતને જાણીએ. આત્મસમ કેમ આત્મસમમ કહ્યું? કે જેટલી અમારી બુદ્ધિ જાય એટલું જ અમે જગતને જાણીએ છીએ. બધા માટે સત્ય છે. આપણે તેનું જગતને જાણવું છે, કોઈ વ્યક્તિને જાણવું છે, એવું પણ જો આપણે કહેતા હોઈએ તો એ પણ આપણી બુદ્ધિ પ્રમાણે જાણીએ છીએ. ખરેખર એ વ્યક્તિ જુદી પણ હોય, પણ એને આપણી બુદ્ધિ પ્રમાણે જાણે છે. એનું કારણ શું છે? મોહિત બુદ્ધિ, મોહિત બુદ્ધય. કારણ કે મૂળ બુદ્ધિવાળા છે. અમારી બુદ્ધિ મોહિત થઈ ગઈ છે. કોની કોની? તો કે બ્રહ્માજી બધા, અને એને જગતને જોઈએ છે. એ પણ આપણી બુદ્ધિ પ્રમાણે જગતને જાણીએ છીએ. જગતને જાણીએ છીએ બુદ્ધિ પ્રમાણે, કારણ કે મોહિત બુદ્ધય, મૂળ બુદ્ધિવાળા છે. મોહિત થયેલા હોવાથી આ માયા બનેલા જગતને જાણીએ છીએ, પણ એમને જાણતા નથી. પણ અમારી દ્રષ્ટિ જગતમાં
જગતમાં જાય છે, પણ જગતના બનાવનાર તરફ દ્રષ્ટિ જતી નથી. તો કોની કેવું? એટલે પછી હવે આગળ કહે છે પ્રશ્ન થાય છે નનુ સર્વેપી તમ વર્ણયંતો દૃશ્યંતે. પણ આપણે ઘણી બધી વખત જોઈએ છીએ કે લોકો ભગવાનની સ્તુતિ કરતા હોય છે, તો ભગવાન નથી જાણતા? પ્રશ્ન થાય ને કે તમે કહો છો કે હું નથી જાણતો, બ્રહ્માજી નથી જાણતા ને આ નથી, તમે બધા સ્તુતિ તો કરો છો. જે મહિમના સ્તોત્રમાં શું કહે છે? મહિમના પારંતે ન પરમ વિદુ સદૃશ્ય. બ્રહ્માજી કોઈ જાણતા નથી પણ છતાં કરે છે, તો મારી સ્તુતિ પણ તમે કોણ કે પુષ્પવંતજી કહે છે તો સ્વીકારો. એમ અહીંયા એ જ કહે છે 37મા શ્લોકમાં યસ્ય અવતાર કર્માણિ ગાયન્તિ યશ્મદાદયઃ ન યં વિદન્તિ તત્રેન તસ્મૈ ભગવતે નમઃ. એટલે કે યસ્ય અવતાર કર્માણિ, યસ્ય એટલે જેના, અવતાર અને જેના એ ભગવાનના અવતાર કાર્યોને ગાયંતી હિ અસ્માદયઃ, અમારા જેવા જ્ઞાનીઓ પણ ભગવાનની સ્તુતિ કરે છે, એમના અવતારની અને કર્મની સ્તુતિ કરે છે. ના એમ વિનંતી તત્વેન, પણ છતાં એને તત્વતઃ વૃત્તમ આગળ વૃત્તમ ગતિમ, કે યથાર્થ રૂપે સત્સ્વરૂપે એમને યથાર્થ રૂપે ન વિનંતી તત્વેન વિનંતી, પણ તત્વથી અમે જાણી શકતા નથી. તસ્મૈ ભગવતે નમઃ, તે ભગવાનને નમસ્કાર કરે છે. બધું કર્યું બોલીએ તો ઘણું બધું, પણ તત્વથી અમે જાણી શકતા નથી એવા પરમાત્માને નમસ્કાર કહો. હવે આપણે કહે છે સંક્ષેપમાં ભગવાનના અવતાર કાર્યને જણાવે છે 38મા શ્લોકમાં. સ એષ આદ્ય પુરુષઃ કલ્પે કલ્પે સૃજત્ય ચ આત્મપુણ્યાત્મનાત્માનં સ યચ્છતિ ચ પાતિ ચ. કેટલી વખત બીજા રીતે તો બહુ અઘરી બોલવા માટે પણ છે, જીભને બરોબર વાળવી પડે. અને કહે છે સ એષ આદ્ય પુરુષ, જે આદ્ય પુરુષ છે, પરમ પુરુષ છે. પુરુષ કલ્પે કલ્પે સૃજતિ અજન્મા, અજન્મા. આદ્ય પુરુષ કેવા છે? અજન્મા છે. આદ્ય પુરુષ જે ભગવાન અજન્મા છે, છતાં કલ્પે કલ્પે સૃજતિ, છતાં પણ જ્યારે સમય થાય ત્યારે સૃષ્ટિના સમયે એ સર્જન કરે છે. સૃજતિ પણ કેવી રીતે કરે છે? ક્યાંથી સામગ્રી લાવે છે? એક બાજુ તમે કહો છો ભગવાન અજન્મા છે, એટલે જેનો જન્મ જ નથી, કોઈ સામગ્રી જ નથી, તો લાવે છે ક્યાંથી? તો કે છે બીજી રીતના. હવે જો આને જુદું પેટ પાડે છે આત્મત્યન્યાત્મનાત્માનમ, આત્મત્મન્યાત્મનાત્માનમ, એટલે આત્મા આત્મની આત્મનમ આત્મના આત્માનમ. પેલા તો આત્મા, પછી આત્મની સાતમી ભક્તિ, પછી આત્મના ત્રીજી ભક્તિ, અને આત્માનમ એટલે આત્મા એ કરતા. હવે વિભક્તિ પ્રમાણે જોઈએ તો આત્મા પ્રથમ વિભક્તિ કરતા, પછી બીજું છે આત્મની સપ્તમી વિભક્તિ સ્થળ, અને એક આધાર જોઈએ એમ. પછી આત્મના સાધન સામગ્રી, આત્મના ત્રીજી ભક્તિ, અને આત્માનમ એ કર્મ. એ ટૂંકમાં કર્તા, અધિકરણ, સાધન અને કર્મ પોતે સ્વયં બની જાય છે. પોતે એમ જે સંસ્થા આપણે કોઈ પણ સર્જન કરવું જોઈએ તો તે કરતા જ. દાખલા તરીકે સામાન્ય વાત કરીએ, એક ગાડી ઘોડો બનાવો છે, બરાબર? નાનકડો ઘોડો બનાવવો હોય તો પહેલાં જ કરતા ઊંઘા જોઈએ, બરાબર? કરતા જોઈએ. પછી બીજું શું જોઈએ? તો કે ક્યાં બનાવે? સામગ્રી તો છે, માટી જોઈએ, એ પણ લાવી જાય, અને આત્માની ચાકડો વગેરે સ્થાન છે. આત્માના એટલે ત્રીજી બધી ચાકડો વગેરે સાધન, અને
કર્મ શું બનાવવાનું છે? ઘડો બનાવવાનો છે, કર્મ થયું. અને માટી વગેરે દ્રવ્ય છે, બધું દ્રવ્યો જોઈએ, ચાકડો જોઈએ, બધું જોઈએ. તો બધું જ કોણ બની ગયું? ભગવાન કહ્યું આત્માના આત્માને કરતા, એ કરતા પછી એનું અધિકરણ, સાધન અને કર્મ એ પણ સ્વયં પોતે જ બની ગયા. અને પછી બની ગયા એટલું પૂરતું નથી. શું કે છે? એને સૃજતી કેવી રીતેમાં કહ્યું કે પોતે આત્મા આત્માનમ, આત્મા આત્મની, આત્માના આત્મના આત્માનમ. એટલે કરતા, અધિકરણ, સાધન અને કર્મ વડે પોતે સૃજતી. સૃજતી આ રીતમાં છે, સર્જન કરે છે. એટલું જ નહીં પણ સયચ્છતી ચ પાતી ચ. પાતી એટલે પાલન. એ પાલન પણ કરે છે અને સયચ્છતી પાછું સંહાર પણ એ જ કરે છે. કેમ? તો એના માટે સુંદર વાત કરે છે કે કારણ કે આગળ વાત કેમ કે ભગવાન નાનંદા જ્ઞાની હોવા છતાં પણ 37માં શ્લોકમાં આગળ લાગે યસ્ય અવતાર કર્માણી ગાયંતી. અમારા શબ્દ ગાય છે પણ એને જાણતા નથી. તો કેમ નથી જાણતા? કે ભગવાન કેવા છે એ આપણને હવે 39માં શ્લોકમાં બતાવે છે. 39મો શ્લોક વિશુદ્ધમ કેવલં જ્ઞાનમ પ્રત્યક્ષમ્યક અવસ્થિતમ સત્યમ પૂર્ણમનાદ્યંતમ નિર્ગુણમ નિત્યતદ્વયમ. પહેલું કારણ છે નિત્યમ અદ્વયમ, હંમેશા ચિદ્વૈતથી અદ્વય ને હંમેશા રહેવાળા છે. પણ છે કેવા? વિશુદ્ધ. એક શબ્દને જોતા છીએ. વિશુદ્ધ એટલે કે વિષય આકાર રહિત જ્ઞાન. વિશુદ્ધ કેવલ જ્ઞાન. એ વિશુદ્ધ પણ જ્ઞાન માટે છે અને કેવલ જ્ઞાન એટલે વિશુદ્ધ એટલે કે જેમાં અશુદ્ધિ નથી. કે કયા પ્રકારની અશુદ્ધિ નથી? તો કે ઘટપટ વગેરે. કારણ કે ઘડાનું જ્ઞાન, પટનું જ્ઞાન, કાપડનું જ્ઞાન એનો કોઈ આકાર છે એટલે એમાં અશુદ્ધિ આવવાની. અને આ વિશુદ્ધ એટલે કે છે ઘટાદિ પટાદિ વિષય આકાર રહિતનું જ્ઞાન. અને કેવલ જ્ઞાન એટલે કેવલ જ્ઞાન એટલે વૃત્તિ. કારણ કે ઘડો કહીએ મનમાં ઘડા આકારની વૃત્તિ થાય, બરાબર. પછી તમે ફૂલ જો તો ફૂલ આકારની વૃત્તિ થાય. પણ એ વૃત્તિ બદલાતી જાય છે. એટલે વૃત્તિનું પણ જે જ્ઞાન, વૃત્તિ જેના લીધે આ ઘડાનું, ફૂલનું એ બધાનું જ્ઞાન થાય છે ચૈતન્ય સ્વરૂપ. કેવલ જ્ઞાન એટલે શુદ્ધ ચૈતન્ય નક્તિ સ્વરૂપ. બીજા શબ્દનો ઉપનિષદની ભાષામાં કહીએ તો કેવલ જ્ઞાન નક્તિ સ્વરૂપ ચૈતન્ય અને કયું છે? વિશુદ્ધ. પછી પ્રત્યેક એટલે જે સ્વરની અંદર, પ્રતિ અંચ એ બધાની અંદર રહે છે. પ્રત્યેક સમ્યક અવસ્થિત. સમ્યક એટલે સારી રીતે, એટલે કોઈ પ્રકારના સંદેહ વગર રહેતા. અહીંયા કે છે સમ્યક એટલે સંદેહ વગર. બધાની અંદર કોઈ સંદેહ કરવાનો નથી કે આમાં જાય છે આમાં નથી રહેતા. સમ્યક પ્રત્યેક એટલે બધાની અંદર. અને સમ્યકનો અર્થ એવો કર્યો કે કોઈ પણ પ્રકારના સંદેહ વગર બધામાં અવસ્થિત રહેલા છે. અને પાછા કેવા છે? સંદેહ રહિત અને બધામાં અવસ્થિત રહેલા છે. પાછા કેવા છે? સત્યમ, સત્સ્વરૂપ. કોઈ પ્રકારના સત્સ્વરૂપ કોઈ પ્રકારનો વિકાર નથી. કયા વિકાર? તો કે જન્મ વગેરે 6 વિકાર. યાસ્ક મુનિ છ વિકાર કે અસ્તિ, જાયતે, વર્તતે, વિપરિણમતે, અપક્ષ્યતે, વિનશ્યતે. આ 6 વિકાર છે એનાથી રહિત છે. માટે સત્ય કહે છે. આ 6 વિકાર ક્યાં લાગુ પડે? યાદ આવે છે? અસ્તિ, જાયતે, વર્તતે, વિપરિણમતે, અપક્ષ્યતે, વિનશ્યતે. શરીરને લાગુ પડે. શરીરનો જન્મ છે, વૃદ્ધિ થાય છે વગેરે. એ સત્ય એટલે સત સ્વરૂપ છે. 6 પ્રકારના વિકારથી રહિત છે. પૂર્ણ છે એટલે કે જેમાં કોઈ પ્રકારની ઉણપ નથી. બધાને પૂર્ણ કરે છે. અને પાછા અનાદિ અનંત. અને એટલે કે આદિ અને અંતથી રહિત છે. અનાદિ અનંત નિર્ગુણ
એટલે કે નિસર્ગનો અર્થ કર્યો છે કે જેના સત્વાદી ગુણોમાંથી ઐશ્વર્યાદી ગુણો નીકળી ગયા છે. નિર્ગુણ એટલે કોણ? કે જેનામાંથી સત્વાદી ઐશ્વર્યાદી ગુણો નીકળી ગયા છે. નિર્ગુણ અને નિત્ય સ્વરૂપ છે અને અદ્વૈત. આને ગુપ્ત જાણે છે. કોણ? મુનિ જાણે છે. પછીના શ્લોકમાં કહે છે આવા તત્વને અમે જાણતા નથી, પણ છતાં કોઈ જ જાણી શકે છે. એ જાણવા માટે કયા પ્રકારની સ્થિતિઓ છે? એ મુનિઓ જેને જાણે છે એ મુનિઓ ક્યારે જાણી શકે? એ તો આ તત્વ કેવું છે? આખું વેદાંત આવી ગયું. વિશુદ્ધમ કેવલમ જ્ઞાનમ, જે શુદ્ધ, કોઈ પ્રકારની અશુદ્ધિ વગરનું નક્કી સ્વરૂપ, જે પ્રત્યેક બધામાં રહેલું છે. અને સમ્યક અર્થ સંદેહ રહેતા બધામાં એક તત્વ રહેલું છે. કારણ કે સત્ય સ્વરૂપ છે, એમાં કોઈ વિકાર નથી, એ પૂર્ણ છે, આદિ અંતરહિત છે, નિર્ગુણ, કોઈ પ્રકારના ગુણ નથી, હંમેશા નિત્ય અને અદ્વૈત છે. તો એને જાણી કોણ શકે? તો કોઈ જે મુનિઓ હોય છે એ જાણી શકે છે. એને જાણી કોણ શકે? એ આપણે આવતીકાલે 40મા શ્લોકમાં જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં વૈપાયનો વિહરકાતર આજહાવ ઉત્પેતિ તન્મયતયાતરવો વિનિર્દુઃ तं સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.